ભાવનગર માત્ર એક શહેર નહીં, પણ સંસ્કાર, સંઘર્ષ અને સફળતાની અનોખી ઓળખ ધરાવતું એક સંસ્કારી નગર. આજે સમગ્ર ગુજરાતમાં ભાવનગર માત્ર પોતાની સંસ્કૃતિ માટે જ નહીં, પણ એક શક્તિશાળી એજ્યુકેશન હબ તરીકે પણ ગૌરવપૂર્વક ઓળખાય છે. આ શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં ભાવનગરની અનેક સંસ્થાઓએ યોગદાન આપ્યું છે, અને તેમાં એક નામ જે વિશ્વાસ, ગુણવત્તા અને પરિણામનું પર્યાય બની ગયું છે, તે છે એનજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. છેલ્લા 30 વર્ષથી નિરંતર, નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવથી હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે, જે આજે ગૌરવ સાથે કહી શકાય કે ભાવનગરની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં એનજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબનું નામ અગ્રેસર રીતે લેવામાં આવે છે. 1995માં માત્ર 5 વિદ્યાર્થીઓ અને એક અડગ સંકલ્પ સાથે શરૂ થયેલી યાત્રા આજે હજારો સપનાઓને સાકાર કરતી એક વિશ્વસનીય સંસ્થા બની છે. એ દિવસથી શરૂ થયેલી આ યાત્રા આજે 40,000થી વધુ વિદ્યાર્થીઓના ઘડતરનું ભગીરથ કાર્ય સંસ્થાએ કર્યું છે. આ માત્ર સંખ્યા નથી, આ વિશ્વાસનો અંક અને પરિશ્રમની ગાથા છે. આજે 4,500થી વધુ વિદ્યાર્થીઓ અને 450 જેટલો સમર્પિત શૈક્ષણિક સ્ટાફ ક્વોલિટી એજ્યુકેશન અને રિઝલ્ટ કમિટમેન્ટના ધ્યેય સાથે કાર્યરત છે. આજે એનજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ અંતર્ગત કાર્યરત સંસ્થાઓમાં શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ રામ મંત્ર મંદિર કાળિયાબીડ યુનિટ, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સાગવાડી યુનિટ, મનહર ગ્રુપ ટ્યુશન કાળિયાબીડ બ્રાન્ચ, મનહર ગ્રુપ ટ્યુશન ગોગા સર્કલ બ્રાન્ચ, ગ્લોબલ કિડ્સ પ્રી સ્કૂલ એન્ડ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ એક જ દ્રષ્ટિ અને એક જ માર્ગદર્શન હેઠળ કાર્યરત છે, અને વ્યક્તિત્વ એટલે મનહરભાઈ રાઠોડ. હજારો વિદ્યાર્થીઓને શિખર સુધી પહોંચાડનાર ભાવનગરનું શિક્ષણ જગત, જેમને મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખે છે, ગામડાની માટીમાંથી ઉઠેલો એક સંઘર્ષ જે આજે એનજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબના શિક્ષણના એક વટવૃક્ષ તરીકે ઓળખાય છે. આ સફર માત્ર વૃદ્ધિની નથી, આ છે ગૌરવની, સિદ્ધિઓની અને વિશ્વાસની યાત્રા. આ સિદ્ધિઓમાં મનહરભાઈએ જે હાંસલ કર્યું છે તેમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી, રોટરી ક્લબ સહિત અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય યોગદાન, વર્ષ 2023માં કુલ 51 ખિતાબ અને રોટરી ક્લબ ભાવનગર રોયલમાં બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ, ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત એજ્યુકેશનલ સેલના સક્રિય સભ્ય, 30 વર્ષથી વિશ્વસનીય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે આગવી ઓળખ, દિવ્ય ભાસ્કર દ્વારા જ્વેલ્સ ઓફ ભાવનગર, એજ્યુકેશન એમિનન્સ એવોર્ડ અને સૌરાષ્ટ્ર ગૌરવ એવોર્ડથી સન્માનિત, ગણિત ગીતા અને વિજ્ઞાન ગીતાના સર્જક, જે ગુજરાતની ખ્યાતનામ લિબર્ટી પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે. ઘણા વર્ષો સુધી બાલાશ્રમના તથા પ્રતિભાવશાળી રાખમાંથી રતન બને તેવા બાળકોને શિક્ષણનું રસપાન કરાવી સમાજ પ્રત્યેનું ઋણ પણ અદા કરેલ છે. બોર્ડ હોય, ગુજસેટ હોય, જી હોય કે નીટ, દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી શ્રી જ્ઞાનગુરુ સાયન્સ સ્કૂલ રહી છે. ટ્યુશન વગરનું ઉત્તમ રિઝલ્ટ એ જ છે જ્ઞાનગુરુની ઓળખ. આઈઆઈટી, ટ્રિપલ આઈઆઈટી, એમબીબીએસ અને વિશ્વ સ્તરના પ્લેટફોર્મ સુધી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા છે. ઇસરોથી લઈને ગૂગલ સુધી જ્ઞાનગુરુના વિદ્યાર્થીઓ ગૌરવ વધારી રહ્યા છે. આવનારા નવા શૈક્ષણિક સત્ર સાથે અમે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આધુનિક પ્રી સ્કૂલ કે જે 800થી વધુ ક્ષમતા સાથે ગીજુભાઈ બધેકાના વિચારોથી ચાલતું અદ્યતન બાલમંદિર હશે. સાથે જૂન 2026થી ગુજરાતી માધ્યમ બપોરની પ્રાથમિક શાળા પણ શરૂ થનાર છે. ધોરણ 11 અને 12 કોમર્સમાં અહીં માત્ર પરંપરાગત અભ્યાસ પૂરતું મર્યાદિત નથી. અહીં કોમર્સમાં વિદ્યાર્થીઓ માટે એક સુવ્યવસ્થિત અને ભવિષ્યલક્ષી માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ એડવાન્સ કોમર્સ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 11 અને 12 સાથે સીએ
અને CS માટેની ફાઉન્ડેશનની મજબૂત તૈયારી પણ થાય છે. અહીં ડે સ્કૂલ મોડેલ હેઠળ સમયનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ, અભ્યાસ, પ્રેક્ટિસ અને ગાઈડન્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ધોરણ 11-12 આર્ટ્સ ઘણા માટે માત્ર એક વિકલ્પ હોઈ શકે, પણ અમારી સંસ્થામાં આ એક સુવર્ણ તક બની જાય છે. અનુભવી અને પ્રતિબદ્ધ ફેકલ્ટી દ્વારા દરેક વિષયને સરળ, રસપ્રદ અને પરિણામલક્ષી બનાવવામાં આવે છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વિશેષ તૈયારીઓ તો ખરી જ. ધોરણ 8, 9 અને 10 વિદ્યાર્થીના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીને શરૂઆતથી જ જી એડવાન્સ અને નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો. સાથે જ SOF દ્વારા લેવાતી ઓલિમ્પિયાડ પરીક્ષાઓ તો ખરી જ. અમારી સંસ્થાની એક પાંખ ધ ગ્લોબલ જ્ઞાનગુરુ ઇંગ્લિશ સ્કૂલ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં જ 1200થી વધુ વિદ્યાર્થીઓનો અડગ વિશ્વાસ જીતનાર સંસ્થા બની છે. આ માત્ર સંખ્યા નથી, આ છે ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક અભિગમ અને સતત ઉત્તમ પરિણામની જીવંત સાબિતી. ભાવનગરના શિક્ષણ ક્ષેત્રમાં આ સંસ્થાએ ખૂબ જ ટૂંકા સમયમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આજના યુગમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી. ભવિષ્ય તે વિદ્યાર્થીઓનું છે જે ટેકનોલોજીને સમજે છે અને નવીનતા સર્જે છે. સંસ્થામાં સ્થાપિત અટલ ટિંકરિંગ લેબ વિદ્યાર્થીઓ માટે એક સર્જનાત્મક પ્રયોગશાળા સમાન છે, જ્યાં વિદ્યાર્થીઓ રોબોટિક્સ અને કોડિંગના મૂળભૂત તત્વોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરે છે. શાળામાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વિશેષ લાઈફ સ્કિલ એક્ટિવિટીઝ નિયમિત કરવામાં આવે છે, જેમાં કમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ, ટીમ વર્ક, ડિસિઝન મેકિંગ, ટાઈમ મેનેજમેન્ટ, સેલ્ફ કોન્ફિડન્સ અને ક્રિટિકલ થિંકિંગ વગેરે શીખવવામાં આવે છે. અંતે હમણાં જ જાહેર થયેલા JEE 2026ના પરિણામમાં શ્રી જ્ઞાનગુરુ સાયન્સ સ્કૂલે એક નવો ઇતિહાસ રચ્યો છે. સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીએ 99.76% પ્રાપ્ત કરી અને નેશનલ લેવલની આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં 300માંથી 209 ગુણ સાથે સમગ્ર ભાવનગરમાં કેટેગરી રિઝલ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્થાનું ગૌરવ અનેક ગણું વધાર્યું છે. માત્ર આટલું જ નહીં, શહેરની હાઈએસ્ટ પરિણામ આપતી ટોચની 3 શાળાઓમાં શ્રી જ્ઞાનગુરુ સાયન્સ સ્કૂલનું નામ ગૌરવભેર અને અગ્રેસર રીતે ઝળહળી રહ્યું છે. આ માત્ર એક સિદ્ધિ નથી, આ છે વર્ષોની અવિરત મહેનત, અનુભવી માર્ગદર્શન અને અડગ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ. અહીં દરેક પરિણામ પાછળ છે શિક્ષકોની નિષ્ઠા, વાલીઓનો વિશ્વાસ અને વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાની અદમ્ય તલબ. જ્યાં મહેનતને મળે છે સાચી દિશા, જ્યાં સંકલ્પને મળે છે શક્તિ અને જ્યાં સપનાઓને મળે છે સફળતાની ઓળખ, એ જ છે શ્રી જ્ઞાનગુરુ સાયન્સ સ્કૂલ અને એ જ છે MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. અહીં માત્ર અભ્યાસ નથી, અહીં ઘડાય છે સંસ્કારી, પ્રામાણિક લીડરશિપ, આત્મવિશ્વાસુ અને રાષ્ટ્રીય પ્રેમી નાગરિકો. ટૂંકમાં જ્યાં વિશ્વાસ શબ્દ નથી પણ અનુભવ છે, જ્યાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી પણ જીવન ઘડતરનું શક્તિશાળી સાધન છે, જ્યાં પરિણામ માત્ર માર્કશીટમાં નહીં પણ દરેક વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં ઝળહળે છે, જ્યાં સંસ્કાર, સફળતા અને સંકલ્પ એક સાથે જન્મ લે છે. એ જ છે MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. અહીં સપનાઓ માત્ર જોવામાં નથી આવતા, અહીં સપનાઓ સાકાર થાય છે. જ્ઞાનગુરુને માત્ર સાંભળીએ નહીં પણ અનુભવીએ.